પધારો પધારો મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હવે આજે હતો શુક્રવાર અને અમે જે નિયમિતપણે જે ઇન્જેક્શન લેવાના હોય છે અને આજે કાલે અમને જાણ કરી હતી કે આજે શનિવારે સોનોગ્રાફી હશે, તો બસ અમે સમયસર, આમ તો સમયસર નહીં ઉઠી, આજે 10:30 થઈ ગયા હતા જતાં કારણ કે રાત્રે હું જાગતી હતી 2 ને 10 સુધી, એના કારણે થઈને હું વહેલા ઉઠી ના શકી સમયસર અને પછી હું મોડું થઈ ગયું તો ઉઠી જ નહીં ટૂંકમાં. તો હું જેવી પહોંચીને હું આજ તો મારા નામનો હો હતો, સુરેખાબેન આવ્યા, સુરેખા તો જેવા ગયા હું જલ્દી કીધું સોનોગ્રાફી રૂમમાં જાઓ. પછી ફાઇલ બી નથી નીકળી એની પહેલાં મને સોનોગ્રાફી રૂમમાં મોકલી અને આમને પછી ટોકન લેવા મોકલી નિમેશજીને અને જલ્દી એટલે થયું. અને નોર્મલી અમે મોડા નહીં થતા ક્યારે, રાત્રે હું સૂઈ જ નથી શકી એટલે મોડું થઈ ગયું. પછી સોનોગ્રાફી કરી. આજે સોનોગ્રાફી કરીને પછી મારા ઇન્જેક્શન બદલવામાં આવ્યા છે, તો એક મને પેટ ઉપર આપ્યું અને એક આ હાથ ઉપર આપ્યું અને અહીંયા સોજો આવી ગયો છે, દુખાય બી છે થોડું બહુ નહીં. અને પછી મારું બ્લડ ગ્રુપ બાકી હતું કરાવવાનું, તો આજે લોહી લીધું અહીંયાથી. આ શું થયું તમને દેખાય? આ કંઈક થયું છે મને. પછી આજે લોહી લીધું બ્લડ ગ્રુપ ચેક કરવા માટે, એટલે એમનું પાટિયું પડી ગયું. એટલે ટૂંકમાં આજે 3 સોયો ખાધી મેં, એક પેટ ઉપર, એક અહીંયા હાથ ઉપર અને અહીંયા એક લોહી લીધું એ. પછી ઇન્જેક્શન જે લખીને આપ્યા હતા એ નીચે પછી થર્મોકોલનું બોક્સ લઈને જવું પડે, નીચે જઈને નિમેશજીએ જઈને ઇન્જેક્શનને બધું લઈ લીધું અને અમે જમા કરાવી દીધું. હવે કાલના જે ઇન્જેક્શન છે, કાલે રવિવારે બી ચાલુ છે, કાલ સવારે બી મારે ઇન્જેક્શન લેવા જવાનું છે અને કાલે રાત્રે બી મારે ઇન્જેક્શન લેવા જવાનું છે. તો કાલે તો વહેલા જવું પડશે કારણ કે આજે દાટ પડી અને એ નર્સ મેમ કહેતા હતા કે એ હશે કાલે ખાલી 1 વાગ્યા સુધી, મતલબ, અને રાત્રે પછી કંઈક 6ઠ્ઠા માળે કે એમ ત્યાં જઈને ઇન્જેક્શન લેવાનું છે એવું કંઈક છે, જે ઇમરજન્સી વોર્ડ છે ને ત્યાં. તો હવે કાલે રવિવારે ના મેલ્યો હવે તો મેં આજે તબિયત નહીં બરોબર લાગતી, પેટમાં તણાવ થઈ રહ્યો છે, હાથ પગ દુખી રહ્યા છે. નિમેશજી હમણાં જ ગયા, થોડી વાર પહેલાં જ નીકળ્યા. એ અહીંયા જતા અમે ખાસું એમ તો આજ તો 1:30-2 વાગે ઘરે આવી ગયા હતા કદાચ. 1:30 વાગ્યા જેવું ઘરે આવી ગયા હતા. સવારે સોયાબીનવાળી મમ્મીએ મસ્ત ભાત બનાવી દીધા હતા, 2 ડબ્બા ભરી ગયા હતા, એ થોડું ત્યાં ખાધું. પછી ઘરે આવીને અમે મેગી બનાવી ખાધી. મને આમ કંઈ ખાવાનો સ્વાદ જ નહીં આવતો, બોલો. આવું થઈ રહ્યું. બાકી તો બસ પ્રભુ દયા છે, બધું ચાલી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક હવે મારી તબિયત ખબર નહીં શું કારણથી લો થઈ રહી, મને સમજાતું નહીં, પણ કદાચ ઇન્જેક્શનથી તો કંઈ ના થાય કારણ કે એ તો કીધું ડૉક્ટરે કે આની કોઈ આડઅસર જ નહીં. ડખા જ છે ને મારે તો. બસ આજે કદાચ એક સાથે બધું થયું એટલે નહીં, આજ તો શરીર થોડું ઢીલું લાગે. પીએફ ઉપાડવાની કાલે પ્રોસેસ કરી હતી, એમાં કંઈક ગોટાળા થયા છે, રામ જાણે. આજે નિમેશજી કહેતા હતા, હમણાં ચેક કર્યું તો કે કદાચ શક્યતા નહીં ઉપડે. હવે કંઈ વિચારે છે, તો આમે મગજ કામ નહીં કરતું કહું મારું. અને અમારે અહીંયા બાજુમાં ચૈત્ર નવરાત્રિમાં
દીકરીઓ જમાડી હતી ને તો મને બોલાવી હતી, મને યાદ દીધી છે. હવે હું આ કહું ને નાની ઢીંગલી કોઈ હોય એમને દઈ દેવું પડશે, કે આ તો હું આટલી નાની નાની વસ્તુ તો ક્યાં યુઝ કરું, આવા નાના ચીપિયા ને આ નાનકી પિન તો જો. ત્યાર પછી ઢીંગલીઓને આપી દઈશું, આપી દઈશું. શું પડ્યું પડ્યું જૂનું થઈ જાય ને પછી આપવાનું. બસ આજનો દિવસ સરળ રહ્યો. ત્યારે 5:30 કે 6 વાગવા આવી ગયા છે. મમ્મી હોતા છે, હમણાં ઉઠે એટલે ચા બનાવશે તો ચા ટોસ્ટ નાસ્તો કરીશ. હમણાંથી કંઈ એવું થાય કે કંઈક થવાનું હોય એવું થાય, એમ મને બેચેની થાય, પછી એના મતે શાંતિ થઈ જાય, પછી પાછી બેચેની થાય, પાછી શાંતિ થઈ જાય. અને કેવું આવું થતું હશે? આજે તો મને માથામાં બી કંઈક થઈ ગયું. જો થાય મને હું હમણાં પડી જઈશ. તો હું આજે એટલે બી નહીં ઊંઘી કે ભાઈ અગર ઊંઘી ગઈ રાત્રે પછી મને ઊંઘ નહીં આવે તો સવારે ઉઠી નહીં શકું. ને કાલે તો બહુ જરૂરી છે, વહેલા જવાનું છે ઇન્જેક્શન લેવા. મને લાગે મને ભૂખ લાગી હે નહીં, એટલે કદાચ એવું થતું હોય. આંખોની પાપડો તો એટલી દુખી રહી અને આમ કરું ને આમ તો દુખાયો. આ રહ્યું ને આ દુખાયો મને. થઈ જશે જલ્દી સારું. આજે તો અમને કિડની હોસ્પિટલમાં જે અમારી અત્યારે ટ્રીટમેન્ટની બધી ચાલુ છે ત્યાં એક બેન મળ્યા, તમારા ફોલોવર્સ. મેં કે બેન તમે વિડીયો બનાવો છો ને, તો ભાઈ કે તમને ક્યાં કેન્સર છે? પછી આંગળી જોઈ, ભાઈ કે બીજે ક્યાં છે તમને દુખે છે હાથ? એ બી પ્રેગ્નેન્ટ છે. માતાજી જલ્દી પ્રભુ એમને સારા એવા સમાચાર આપે. પછી એમનો વારો આવી ગયો, પેલું બોક્સ લેવા જવાનું હતું, દવા લેવાની હતી ને એટલે પછી એ 2 માણસ ગયા, એમના હસબન્ડ. મતલબ મને એ પુરુષો મને બહુ સારા લાગે છે. હવે જે મતલબ કેવા આમ હોય છે સપોર્ટિવ, મને આમ કેટલા આમ ઊભા હોય છે પડખે અને કેટલો સપોર્ટ કરતા હોય છે એમની પત્નીઓને. અને મતલબ આ એ ભાઈઓને ધન છે બાપા. અને એ ભાઈઓને તો ધન જ છે કે ભાઈ જે આટલો બધો સપોર્ટ કરે છે. પણ સાથે સાથે મારે એ ભાઈઓને બી કહેવું છે કે જે બહેનો મતલબ હું તો હમણાંથી જોઉં જ છું ત્યાં, તો જેમ કે બાળક નહીં થતા બહુ વર્ષોથી આ બધું, તો એમનો વાંક નથી. એમાં કુદરતે જ એમને લખીને આપ્યું છે, એમાં એ કંઈ નહીં કરી શકે. ના કરે નારાયણ. કોઈ પુરુષને એવી કંઈ તકલીફ હોય તો શું તમે સમજો ને તમે. હું એ ભાઈઓને તો સરાહનું છું કે સરાહના છે. એ ભાઈઓને તો બહુ મોટું પદ આપું છું કે ભાઈ તમે આટલી મજાની સેવા કરો છો, એ બહેનોને સાચવો છો, તમારો પતિ ધર્મ નિભાવો છો, તમે ધન છો. પણ જે ભાઈઓ એ બહેનોને મતલબ એવું કારણ આપે છે કે ભાઈ તું નહીં માં બની શકતી કે તારામાં કંઈ ખામી છે, તો એવું નથી ભાઈ. એમને નસીબમાં લખેલું જ હશે. જેમ મને જ લઈ લો તમે. આજે પેલા બેન મળ્યા હતા કે જેમને ઓલા ઘઉં કરવાના હતા, એટલે ઘઉં કરવા જતા રહેતા ને અહીંયા સારવારમાં ધ્યાન નહોતા આપતા. તો મેં આજે એમને કીધું કે તમારું શરીર સારું છે ત્યાર સુધી તમે ધ્યાન આપો, સારવાર લો બરોબર, અને મતલબ થોડું જોવો પોતાની સામે. કાલ બપોરે માતાજી તમારે સારું થઈ જાય, બાળક આવી જાય, એને લઈ જજો ઘઉં કાઢવા. સમજાવે એમને કે પહેલાં શરીરને સાચવો ને તમને ભગવાન મોકો દઈ રહ્યા છે માં બનવાનો, તો એ લાભ ઉપાડો. સાચી વાત ને? તો બસ
બસ બાકી તો બધું સારું જ થઈ ગયું છે. આજે મને માથામાં ઝાટકા વાગી રહ્યા છે. એવું થાય કલાક સૂઈ જાઉં, પણ કલાકની જગ્યાએ અગર હું વધારે સૂઈ ગઈ તો હું રાત્રે સૂઈ નહીં શકતી, જેવું કાલે થયું હતું. કાલે જે મેં દવાઓ લીધી હતી ને હમણાં તમે ગણો ને અઠવાડિયામાં તો એવું જ થયું છે કે જેનું ઝાડો બંધ થવાની ગોળીઓ લીધી હતી અને પછી હું દવા પીવું પછી જે ઊંઘી જાઉં ખતરનાક. તો મતલબ આજે નહીં ઊંઘવું, કારણ કે હું ઊંઘી ગઈ તો પછી હું રાત્રે નહીં ઊંઘી શકું ને એટલે. કેટલી વાર હું એકને એક વાત કહું નહીં. જો મારી મહેંદી જતી રહી હવે, આટલી બચી છે. હવે નહીં મૂકવું હમણાં, કારણ કે અહીંયા સોય લગાવવાનું થાય તો પછી આ અમે એનેસ્થેસિયાના જે ડૉક્ટર હતા ને એમને બી આજે મળી આવ્યા. એમને બી અપ્રુવલ આપી દીધું એનેસ્થેસિયા માટેનું. કોણ આવ્યું? પહેલો આવી ગયો તો એક એ બી થઈ ગયું છે આજે. બાકી બસ હવે શક્યતન મંગળવારે હશે, તો મંગળવાર સુધી બધી પ્રોસેસ શક્યતન પતશે એવું લાગે છે. પછી અમને અહીંયાથી જેવા ફ્રી કરશે કિડની હોસ્પિટલમાં, ગાયનેકથી જેવા ફ્રી કરશે એવા અમે જશું કેન્સર હોસ્પિટલ, અને પછી ત્યાંથી બધું જે છે ટ્રીટમેન્ટ આગળ વધારવાની થશે. આમ તો થઈ જ જશે બધું ઓળે ઓળે, મને ફીલ થાય છે. રોજે બપોરે હોવાની આદત જીવનમાં નહીં હોતી. બોલો કેટલા વર્ષોથી નોકરી કરું, બપોરે ઊંઘ કેવી હોય એ ખબર જ નથી. અને રવિવારે ઘરે હોઉં તો રવિવારે કંઈક ને કંઈક હોય તો કેવું ઊંઘવાનું હોય બપોરે. અને હમણાંથી તો ઊંઘ આવે છે. અને મને 1 મહિનો થઈ ગયો ઘરે રહે. 1 મહિનો ક્યાં, વધારે થઈ ગયો. કઈ તારીખ થઈ આજે મને તો એ નહીં ખબર. 5 થઈ ને, 4, 1 મહિનો ને 4 દિવસ ક્યાં ગયો? 1 મહિનો આખો રિપોર્ટોમાં જ ગયો છે. બરાબર, રિપોર્ટ. અને ગયું અઠવાડિયું બી આખું હોસ્પિટલના ધક્કા હતા. અને આ અઠવાડિયું તો મતલબ તમે એવું માની લો 1 દિવસ નહીં મૂક્યો. ગયા અઠવાડિયે તો તમે મંગળવાર કાપ્યો હતો, આ અઠવાડિયે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિવાર ને રવિવારે જવાનું છે. મતલબ રેકોર્ડ તોડ્યો. આ જે એટલા સમયમાં જે દવા ચાલે છે ને, 16 તારીખે 3 મહિના પૂરા થશે મારી સારવાર શરૂ કરે, તો રેકોર્ડ તોડ્યો. અઠવાડિયે આખું અઠવાડિયું ધમાધમ ગયા છીએ, એક કે દિવસ પાડ્યા વગર. વાહ! આમ તો અહીંયા છે, મજા આવે છે. સ્ટાફ એક બા છે ને, એમાં એક બાને મારા ઉપર બહુ જીવ બળે. કેમ કે કંઈક હોય ને તો લાઈનમાં બેઠે ને તો એમ ડૉક્ટરને પહેલાં આગેવાનેલા દિવસે મને ઝાડા થતા ને એટલે આમને ઝાડા થાય એમ લખ્યા આપો ને. અને આજે બી મતલબ જે બ્લડ ગ્રુપનો રિપોર્ટ કરાવવાનો હતો તો એની એન્ટ્રી જે કરાવવા જવાનું હોય તો ત્યાં હું જઈ તો કે શું કરવાનું બેટા, કીધું આ એન્ટ્રી કરાવવાનું. કે આ તું બેસી જા. તો મને બેસાડી દીધી ને એમને એટલે કામ કરાવી રહ્યા હતા. તો એક આનંદ મળે. બા ઉંમર લાયક છે, પણ મને બહુ હેત આવે એમની ઉપર. અને મને નહીં ગમતું પેશન્ટની જેમ ફરવું, પણ શું કરું, હમણાંથી મને કંઈક થઈ રહ્યું છે. તો મને એવું લાગે હું સાચે પેશન્ટ જેવી થઈ રહી છું. મારે નહીં થાવ બાબા પેશન્ટ છે. હું પૂરો પ્રયત્ન કરું છું કે એનર્જી સાથે ઊભી રહું. ખબર નહીં ક્યાં જતી રહે છે એનર્જી, મને સમજાતું નથી. ખાવાય ખાઉં છું, મને રસોડામાં ગેસની સુગંધ આવે. મને હમણાં મેગીમાંથી બી કંઈક સ્મેલ આવતી હતી. અને બધી વસ્તુમાંથી સ્મેલ આવે. હવે મને ગમતું નહીં. ગેસની બાબત લઈને તો મને બહુ બીક લાગે. કંઈ નહીં. ડુંગળી બટાકાનો ભાવ વધી ગયો છે. મારી મમ્મી એવું કહેતી હતી
તો અમારા બાજુવાળા ચંપાબુનના ગામડે જ ગયા હતા ને, તો એમની જોડે 5 કિલો ડુંગળીઓ મંગાવી છે. મસ્ત મોટી મોટી ડુંગળી છે ને, 5 કિલો મંગાવી 100 રૂપિયા. બહુ બધી આવી છે. ઠેલો ભરી જો આ ઠેલી ભરી. આમાં તો અનાજ પડ્યું. એ હમણાં ખોલશે મારા મમ્મી. આઈસ્ક્રીમ વાળો આવ્યો, ઘંટડી વગાડતો આવ્યો. પહેલાં હું નાની હતી ને તો અમારે અહીંયા કુલ્ફી વાળો આવતો, તો પેલી ખોખામાં આઈસ્ક્રીમ નાખીને આપે ને એ આવતો, ગોળાવાળો આવતો. મેં 1 રૂપિયાનો એ ગોળો ખાધેલો છે. 1 રૂપિયાવાળો એ ગોળો મેં ખાધેલો છે. 1 રૂપિયાથી લઈને 60 રૂપિયાનો થયો ત્યાર સુધી ખાધો. અત્યારે તો મન જ નહીં થતો કંઈ ખાવાનું કે ગોળો ખાવાનું મન થાય, પણ નિમેશજી ના પાડે સુગર ખાવાની, એટલે નહીં ખાતી. છુપકેથી બી જઈને નહીં ખાતી, ચૂપકેથી બી નહીં ખાતી સાચું. તો એ ટેન્શન લે કરે. એવું થાય હું સૂઈ જાઉં. મેં કીધું ને તમને લોકોને હું સૂઈ જઈશ તો હું રાત્રે નહીં સૂઈ શકું. હું આખું હેરી પોટર 7 ને 7-2 છે એ જોઈ લીધું. 7 રાત્રે જોઈ લીધું, 7-2 અત્યારે હમણાં જોઈ લીધું. ઊંઘ ના આવે એટલે બધું તોય ના જ ઊંઘું. જોવો ને તમે, કોઈક એવું થાય કોઈના ઘરે જઈને બેસું, એ થાય ના. એક તો પછી હું કોઈકના ઘરે જાઉં ને એટલે હું મારી ટેન્શનની જ વાતો કરું. આમ થયું તેમ થયું, નોર્મલ વસ્તુ પૂછે તો ખરી એ લોકો તબિયત, એટલે હું બધું મારી આદત એવું ડીપલી બધું એક્સપ્લેન કરું કે આમ તેમ ઢીકણું પૂછડું ફલાણું. મને કોઈ વિષય યાદ કરાવવાનું શું વાત કરું. પેટમાં બી દુખાય. અરે ડખા જ છે નહીં. અમે ચાંદલી હમણાં કરી, મારી સવારની ચાંદલી કરી લીધી ને ખોવાઈ ગઈ, તો મેં ફરી વાર આ કરી. પેલું બેડું છે ને જે પડ્યું એ અમારે શું હતું ખબર, માટલું જૂનું માટલું તમે જોયું ને, તો મારી મમ્મીએ નવું લીધું. આમાં તો મસ્ત ઠંડુ પાણી થાય, પણ જે જૂનું માટલું હતું ને તો શું થતું, પાણી વપરાઈ જાય. પછી કરવાનું શું, તો કેરબો ભરતા હતા, પણ નહોતું ગમતું. એ કેરબો જે હતું ને ઢાંકણું તૂટેલું હતું, હલાઈ પાણી ઢળી જાય. પછી હું આ બેડું લાવી હતી. બહુ વરસ થઈ ગયા આને લાવે. જ્યારે અમારે જૂનું ઘર હતું ને છેક ત્યારે લાવ્યા હતા. બહુ વરસ થયા, 2-3 વરસ થઈ ગયા ત્યારે લાવ્યા હતા. આજ તો કેવું થયું ખબર, રોજે તો મને પેટ ઉપર ઇન્જેક્શન આપે એટલે વાંધો નહીં આવતો. આજે હું 1.5 ડાયર ટી શર્ટના ઉપર આ મારું મિની ફ્રોક પહેરીને ગઈ, અને આજે હાથે ઇન્જેક્શન લેવાનું થયું. બધા હસી આવતું હતું. કોઈ તો આજે જ વિતરા કરવાના હતા. મારા મમ્મીનો ફોન બતાવો. મારા મમ્મીનો ફોન, નાનો ફોન. ઘણી વાર પછાડ્યો આ ફોન અમે, પણ હજુ સુધી કંઈ થયું નહીં. આની પહેલાં બી એક ફોન હતો મારા મમ્મીને, તો જો આમાં મેસેજ આવે, ટેક્સ્ટ મેસેજ આવે આમાં. મારા મમ્મીને સાદો ફોન, શું મેસેજ આવ્યો મને તો ખબર હે. રાશન મળે ને, રાશન એનો બી મેસેજ આવી જાય આમાં. બધો મેસેજ આવી જાય. સારું કહેવાય આમ તો. એરટેલનું સિમ કાર્ડ છે મારા મમ્મીનું. એટલે રેડિયો મિર્ચી બી છે આમાં. મારે બી શું કહેવાય, પેલા હેન્ડ્સ ફ્રી લઈ દેવા છે. ના, વાયરવાળા આવે ને કહીએ આપણે, એ લઈ દેવા છે, જેથી હું આ શું કહેવાય રેડિયો મિર્ચી સાંભળી શકું. મને ગીતો સાંભળવાનો શોખ છે, માતાજીના, અને એમાં ખાસ કરીને ગમન ભુવાજીના, કાજલબેન મહેરિયાના, અને એ લોકોના બધાના જે માતાજીના ગીતો છે, સિકોતરમાના ગાયેલા, એ બધા મને બહુ જ ગમે. એમાં જે ગમન ભુવાજીના તો કેટલા બધા ગીતો હું સાંભળું. એક અલગ જ એવું લાગે રૂબરૂ વાતો કરીએ છીએ.
તમને લોકોને ખબર મારું સપનું છે કે ગગન બુઆજીને મળું, પણ મને શું હતું ખબર કે એક સમય આવશે ત્યારે મતલબ હું કંઈક કંઈક પામી લઈશ, એના પછી હું જરૂરથી ગમન બુઆજીને મળીશ. મારી ઈચ્છા છે હું એમને પગે લાગું, મારા માથા ઉપર ગમન બુઆજી મતલબ હાથ મૂકે. ગમનભાઈના દીપોને કેવડાયું, ક્યારનું કેવડાયું, ગમનભાઈને કેવડાવજો કે મારે એમના દર્શન કરવાના છે. તો હજુ ખબર નહીં દીપો માએ કીધું કે નહીં કીધું ગમનભાઈને, કહેશે ગમન બુઆજીના. પછી ગમનભાઈ કહેવાય બુઆજી કહેવાય, બંને ચાલે ને. કાજલબેન મેહરિયાના ગીતો એમાં ઓલું છે ને, સિકોતર મોડું ના થાય મારી આબરૂ ન જાય, મને દુઃખમાં જોઈ માં તું જોડા પહેરવા ના રહી, જગતે આપ્યો જાકારો માડી તું બની સહારો. બહુ એટલી રાહત મળે. અમારા શિકોતરમાં કેવા ખબર, બહુ પરીક્ષા લે, આખા ગામની પરીક્ષા લે. મતલબ જ્યાં સુધી મારી આમ સહન શક્તિ છે ને ત્યાં સુધી પરીક્ષા લે, બહુ જ પરીક્ષા લે. પછી એક સમય આવે ને ભાઈ એ મતલબ એવા રસ્તા ખોલી દે, મતલબ પૂછો નહીં વાત, મતલબ આખું જાદુ કરી દે. હમણાં ફોન આવી ગયો છે મારા ફોનમાં, એમને મારે કહેવું પડશે કે તમે, હું વિડીયો બનાવું છું ને એટલે ટેન્શન ના લો. જો મમ્મીના ફોનથી ફોન કરીને કહું, હલો 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 હલો, હા હું વિડીયો બનાવું ને એટલા માટે હું તમને, મને ઊંઘ આવી જશે નહીંતર. સારું, તમે પહોંચી ગયા? સારું. ફાયદો થઈ જાય ને મમ્મીનો ફોન જોડે પડે તો ઘરે પહોંચી ગયા. આવા નિયમ છે કે જે ઘરે પહોંચી જાય એ ફોન કરીને જાણ કરી દે કે પહોંચી ગયા. જેમીન પાણીના બાટલા ભરે, બહુ પાણીના બાટલા ખાલી થઈ જાય. ચાર પાંચ તો ખાલી થઈ જ જાય કલાકની અંદર. બસ એ જ કાજલબેનના ગીત ગમનભાઈ હું સવારે ચાલુ કરું ઘણી વાર, સાંભળું આખા ગામના. અને બંને સાથે ગાયેલા સિકોતરમાંના ગરબા છે એક બે જે મને બહુ ગમે. કાજલબેને બી એકલાય ગાયા છે ગરબા જબરજસ્ત છે. સાંભળ્યું બહુ સાંભળ્યું, ડાઉનલોડ બી કરીને રાખેલા છે. પછી એક એકલતાના ઓઢણ ઓઢાડતી, એ બી કાલે દવા ગોળીનો મારે વારો રે આવશે. પછી ગોવનભાઈના ગીતોની કેટલીક મને સ્પેશિયલ નહીં ખબર કે કયા ગીતોની લાઈનો છે, પણ એ છે કે ઘી નહીં હોય તો તેલના દીવા પૂર્યા હશે. બહુ મજાના, મતલબ એ શબ્દો એ જેણે લખ્યા છે ને બહુ હૃદયથી લખ્યા છે. અને ગમનભાઈએ જે ગાયા છે ને એવું લાગે કે રૂબરૂ આપણે આમ જોતા હોય ને છબીમાં તેવું લાગે કે બસ વાતો થાય છે કે હા, જે પણ એ ગીતો સાંભળે તેમને એવું થાય આપણે પોતે માતાજીને કહી રહ્યા છીએ કે હા ભાઈ મને એકલતાના ઓઢણ ઓઢાડતી નામાં. સિકોતરમાં બહુ છે ને, મતલબ જાદુગર કરે, આમ જાદુ કરે. અને કેવું થશે ખબર તમને, અત્યારે આટલો બધો શ્રમ છે, કંઈ સૂઝતું નહીં, કંઈ નહીં. અને ઘણી વાર એવું થાય કે હવે નહીં જ થાય ને પછી બધું થવા લાગે. અને તમે જોજો થોડા મહિના પછી આપણે બધા મળીને આ સમય માટે હસતા હશું
કે અરે યાર અમે આની માટે ટેન્શન લેતા હતા, આટલી વાત માટે એટલે આવું જાદુ થશે મારા જીવનમાં. અને નોર્મલ છે, બહુ જ નોર્મલ છે મારા જીવનમાં જાદુ, મતલબ ચમત્કાર બહુ જ થયેલા છે. અને ઘણીવાર એવું થાય છે કે ડૉક્ટરોએ મારા ફેમિલી મેમ્બર છે ને એમની માટે છેલ્લે હાથ ઊંચા કરી દીધા હોય અને પછી જાદુ થાય છે. અને આટલું મોટું બતાવ્યું હોય ને આટલું થઈ જાય, ખબર જ ના પડે કઈ રીતે. પણ મેં જોયું છે મારી નજરે, સાચું કહું છું, બસ કસમથી. તો બસ એટલા માટે મને વિશ્વાસ છે કે જાદુ થશે અને બહુ મસ્ત રીતે થશે. તમને લોકોને જ ખબર હશે જ, કારણ કે હું તમને બધાને કહેતી રહીશ, બધું કહીશ કે આવું થયું, આમ થયું. છે તમે ગેસની સુગંધ આવે? હા, બધું આવો મને બહારથી. તો એ જો એ બરાબર, એટલે પકડો, ચલ ઉડી જો એક જ વખતમાં જોઈ લેજો, ઉડી જાય એના કરતા. કોઈ છે ચમત્કાર થશે, આવી રીતે અચાનક આવશે મારા જીવનમાં, સ્પાર્ક થઈને જતું રહેશે અને બધું શૂન્ય કરીને જતું રહેશે કે કંઈ હતું જ નહીં સુરેખા. તો બસ માતાજી કહેશે આ તો બસ તારી એક્ઝામ ચાલતી હતી, જે કે સ્કૂલની એક્ઝામમાં તો હું નહીં અવ્વલ રહી ક્યારેય, પણ જીવનની એક્ઝામમાં હું હંમેશા અવ્વલ રહી છું, દરેક જગ્યાએ. તો જોઈએ છે શું થાય છે, જોઈએ છે શું ચમત્કાર થશે, હું બધાને કહીશ. પછી આપણે એનો વિડીયો તો હું 2-3 કલાકમાં થાય જ ભલે થતો, હું લાંબો વિડીયો બનાવીશ અને તમે બધા જોજો. હા ને, મતલબ જે તમે બધા આશીર્વાદ આપો છો ને, તો મારું દિલ કહે છે કે થઈ જશે, થઈ જશે, થઈ જશે, થઈ જશે, થઈ જશે. જો આશીર્વાદ ચમત્કારની નામો પડે ને એટલે મને અલગ જ રોનક આવી જાય. અને જે દિવસે હું ગમનભાઈને મળવા જઈશ ને એ દિવસે હું વિડીયો બનાવીશ, ગમનભાઈ સાથે ફોટો પડાવીશ અને ફોટોની મોટી ફ્રેમ કરાવીને મારા ઘરમાં લટકાવીશ, મસ્ત આમ એવી રીતે કે મારી નજર ત્યાં હંમેશા પડે. કારણ કે ગમનભાઈને મને કેમ લગાવ થયો ખબર? એમના જે ગીતો છે ને, જ્યારે મારા ઘરમાં બહુ તકલીફો હતી, બહુ દવાખાનું, બહુ પહેલાં બી મતલબ ભાઈ મમ્મી બીમાર રહેતા, બહુ ઓલું આમ એટલે એવું થતું હતું કે હવે હારી ગયા. એ ટાઈમે એમના માતાજીના ગીતો હું સાંભળતી જે ગમનભાઈના ગાયેલા હતા, અને એ ગીતો સાંભળીને એવું થતું હતું કે બસ થઈ જશે, હિંમત હારવાનું નહીં થતું, બધું થઈ જશે. અને એક અલગ જ હિંમત મળતી, એવું થતું કે એક ઉર્જા, એક એનર્જી છે મારાથી, મતલબ જોડાયેલી છે, આમ અલગ જ ફીલ થતું. તો બસ એ જ વસ્તુ છે કે હવે એ સમય આવશે અને મારે એટલે ગમનભાઈને મળવું છે, એમને પગે લાગવું છે, એમનો આભાર માનવો છે કે ક્યાંક ને ક્યાંક તમે મારા જીવનમાં, હું ઘણીવાર આમ એવું થાય કે હેઠી પડી ગઈ, પણ એમનું ગીતો સાંભળે એટલે તરત મને થાય કે ના ભાઈ, મારી શિકોતરબાઈ મારી ભેડી છે અને એ મારો સાથ ક્યારેય નહીં મૂકે, કે અત્યારે બી નથી મૂક્યો. પણ તમે માનશો નહીં, એને જે આયોજન કર્યું છે ને, નિમેશજીનું મારા જીવનમાં આવું નાની વસ્તુ નથી, મતલબ અને મારો સ્વીકાર કરી લેવો, એમનો મને સ્વીકાર કરી લેવો, આ બધું કંઈ નાની વસ્તુ નથી. અને અત્યારે બી અમે જે બંને ભેગા મળીને આ જે ઝઝૂમી રહ્યા છીએ, લડત લડી રહ્યા છીએ, મતલબ અમારી માએ બધું કરીને રાખ્યું હતું. મારી સિગોતરબાઈને બહુ જ લગાવ છે મારાથી, મતલબ બહુ જ. કદાચ વિધિના મતલબ શું કહેવાય, વિધિના વિધાન લખેલા હશે કદાચ એક ઉંમર સુધીના મારા, તો મારી માં
જીવનના જે છેલ્લા વર્ષો હતા, જે ક્ષણ છે, જે મહિનાઓ છે, એ મને એવી રીતે જીવાડી રહી છે અત્યારે. એટલે મારું પ્રિય પાત્ર મને આટલું સાચવે છે. આ સુખ બધાને નથી મળતું હોતું. કેટલાય મને ડાયરેક્ટ બધા એવું જ પૂછે, તમારા ફિયાન્સે છે તોય તમને ખબર છે કેન્સર છે, તોય તમને સાચવે છે, તોય તમારી દવા કરાવે છે, તમારી સાથે હોય છે. અને હું બહુ જ આમ ઘમંડ, બહુ પ્રાઉડથી કહું છું કે હા મારી સાથે જ છે. બહુ કંઈક વાર ઊંચા આજે બોલે તો હું રિહાઈ જાઉં. હું ખાવા ના ખાઉં તો દવા ના કરાવું, આવું એટલું આમ પ્રાઉડથી કહું. તો બસ છે આ વસ્તુ. તો મારી શિકોતર ભાઈ છે ને મારી સાથે છે. જો મારા મમ્મીએ પોતા વેચાતા લીધા છે. હવે એ જમાના ગયા, ટી શર્ટોને એના બનાવવાના નહીં પોતા, વેચાતા પોતા લીધા. જો પોતાય વેચાતા આવે હવે. ઓલું લાકડાવાળું તો એક છે જ અમારા ઘરમાં, મોટો દંડો, ડેમ ચીડું ડમ. મને નહીં ફાવતો. આ લોકો તો એવું જબર પોતું કરે ને એના આમાં ફેવરી નાખે. મને પોતું નહીં ફાવતું. મને તો પોતું જ નહીં ફાવતું, બેસીને નહીં ફાવતું, પેલું નહીં ફાવતું. તો આળસું થઈ ગયું. એટલે ડીશ તો મેં તમને બતાવી. બીજા તો વાસણ પડ્યા છે, ધોઈને મમ્મીએ મૂક્યા છે ગોઠવવાના. ગોઠવી દઈએ. મમ્મી ઉઠે તો ચા બને, તો ચા પીવીએ. થોડીક જ પીવું છું. હેડકી આવતી નહીં, આ બીજી ત્રીજી વાર આવી હમણાં. એટલે 10 દિવસમાં કોણ યાદ કરતું હશે મને? કોણ યાદ કરતું હશે મને? જો 3 જણાનો અંદેશો લગાવું, એ 3માંથી કોઈ એકનો ફોન આવી જશે. પહેલું તો કોઈક મારું એવું સગું જેનો આટલા દિવસમાં ફોન નહીં આવે, ચલો ઓકે. બીજું કોઈ મારો ફ્રેન્ડ જેને મારો વિડીયો જોયો હોય. ત્રીજું એ કે જેમના હું ફોન જ નહીં ઉપાડતી, એ ઘણાના બધાના ફોન નહીં ઉપાડતી. મને મન બી નહીં થતું કે મને વાત કરવાનું મન નહીં થતું. હવે મને એવું થાય બસ હું મારી યાદો બનાવું અને મારી યાદોને સેવ કરી લઉં ક્યાંક ને ક્યાંક. માને યુટ્યુબ, માને ફેસબુક, માને કોઈ બી પ્લેટફોર્મમાં. બસ કોને ખબર કાલે શું થવાનું. એટલે મને માનવામાં નહીં આવતું હું લોકો માટે પ્રેરણા બની રહી છું. યક શું બોલી રહ્યું, હિંમત બની રહી છું. આ નામ નહીં બોલવું મારે. ઉડું ભૂલી જાઓ, બધા ભૂલી જાઓ. બહુ તકલીફ આપી છે આ નામે. કોઈ ફરિયાદ નહીં સુરેખા, કોઈ ફરિયાદ નહીં. બસ થઈ શકે તો માફ કરીશ બધાને, નહીંતર હું કોન્ટેક જ તોડી નાખ્યા છે. બાકી કોઈ જરૂર નહીં. હું છે ને હું શીખી રહી છું લોકોને માફ કરી દેવાના. માફી માગી લેતા જ મને જબરજસ્ત આવડે, પણ માફ કરી લેવું અઘરું છે. બહુ અઘરું છે. આપણે ભલે એનાથી મોટું કોકને દુઃખ આપ્યું હોય, કોકે નાનું આપ્યું હોય, તો એ મુશ્કેલ છે માફ કરી દેવું. આની ઉપર બી હું એક વિડીયો બનાવીશ નહીં. મજા નહીં લાગતી સાચું કહું. હવે કેપેસિટી જાય છે. ચલો હવે હું છે ને એવું લાગે મને અડધો કલાક બી આડોળે પડવું પડશે, તો હું આડોળે પડી જાઉં. તમે ખંગોળિયું ખાવાનો મતલબ ખબર છે? ખંગોળિયું ખાવું, જેને ખબર હોય ને કમેન્ટ કરજો. અચાનક યાદ આવી ગયું મને. આડોળે પડી જાઉં એની ઉપરથી આવી ગયું યાદ, ખંગોળિયું ખાવું. હું તો બહુ ખંગોળિયા ખાઉં, એટલે હું તો ખંગોળિયું જ ખાઉં. પ્રોપર તો નહીં જ, ખંગોળિયું જ ખાવાનું. મીઠો પવન આવે છે જો.
જય માતાજીને જય શ્રી કૃષ્ણ. બધા પોતાનું ધ્યાન રાખજો. ગરમી વધી રહી છે, પાણી પીવાનું આખા ગામનું. હમણાં થોડીક વાર આરામ કરી લો, સાંજે સારું લાગે. પાછા મળીએ આપણે મજાના વિડીયોમાં, હો ને? ચાલો, જય માતાજીને જય શ્રી કૃષ્ણ.